252 વૈષ્ણવની વાર્તામાં તારાચંદભાઈ નામના વૈષ્ણવની વાર્તા આવે છે. આ તારાચંદભાઈ ગોકુલમાં વાસ કરીને રહેતા હતા. એક દિવસ શ્રી ગુસાઈજીએ ભગવદ વાર્તામાં એમને સમજાવ્યું કે વૈષ્ણવોએ વૃથા ક્રિયા, વૃથા વાર્તાલાપ, વૃથા વિચારોનો ત્યાગ કરવો. ભગવત સંબંધી ન હોય એવી લૌકિક વાણી એ વૃથા વાણી છે. ભગવત સેવા સિવાય કેવલ લૌકિક ક્રિયા વૃથા ક્રિયા છે. ભગવત વિચાર સિવાય આસુરી જે વિચારો મનમાં આવે એ બધા વૃથા વિચારો છે. વૈષ્ણવનો ત્યાગ કરવો. આ સાંભળી તારાચંદભાઈને વિચાર થયો, હું દરરોજ શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરું છું, પણ મારું મન હજી સુધી પ્રભુમાં સ્થિર થયું નથી. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, આપ કઈક ઉપાય મને બતાવો તો સારું. શ્રી ગુસાઈજી કૃપા સાગર છે, આજ્ઞા કરી, તારાચંદભાઈ તમે દરરોજ શ્રી સર્વોત્તમજીનો પાઠ કરો. શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી જો સર્વોત્તમજીનો એકાગ્ર મનથી પાઠ કરશો તો તમને અલૌકિક ફળની અવશ્ય પ્રાપ્તિ થશે. શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે તારાચંદભાઈ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરે. ત્યાંથી થોડા દિવસ થયા, શ્રી નવનીત પ્રિયાજી નિત્ય એમને પોતાનો સાનુભાવ જતાવવા લાગ્યા. આવી કૃપા શ્રી ગુસાઈજીની એમના પર થઈ છે. સર્વોત્તમજીનો પાઠ કેવી રીતે કરવો જોઈએ? જો મારા પ્રેમણીમાં ઘણી વાર શું થાય, યમનાષ્ટકનો પાઠ કરવાનો હોય કે ચાલો બધા ઉભા થઈ જાઓ, ઉભા થઈને યમનાષ્ટકના પાઠ કરો. આ પાઠ ઉભા કે બેઠા કે એવો કોઈ પ્રકાર નથી. પાઠમાં જેની પદ્ધતિ બતાવી હોય, યમનાષ્ટકનો પાઠ કેવી રીતે થાય? તવાષ્ટક મિદમ મુધા. મુદા એટલે પ્રસન્ન ચિત્તથી, આનંદથી, ઉત્સાહથી, અંતઃકરણ પૂર્વક. પઠતી સુર સુતે સદા એટલે નિત્ય, એ રીતે થાય. ઉભા થઈને પાઠ કરવાનો ક્રમ નથી. આ તો શ્રી યમુનાજી જયારે પધારી રહ્યા હોય એ વખતે યમનાષ્ટકનો પાઠ થાય, એટલે શ્રી યમુનાજી પધારે એટલા માટે આપણે બધા ઉભા થઈ જતા હોઈએ છીએ. કેમ કે આદર છે. ભગવત સ્વરૂપ પધારે કે આપણા આચાર્ય ગુરુદેવ પધારે ત્યારે બેસી ન રહેવા, ઉભા થવું એમનો આદર છે. એટલે એવી ગેરસમત થઈ કે ઉભા પાઠ કરવો. મુદા ને સદા, એમ સર્વોત્તમજીનો પાઠ કેવી રીતે કરવો જોઈએ? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યમ પઠત્યન્નુદિનમ જન. શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ. શ્રદ્ધા ન હોય ક્યારે પણ શ્રી વલ્લભનું સ્વરૂપ ફલાત્મક ન થાય. સૌથી મોટામાં મોટી વસ્તુ છે અશ્રદ્ધા છે ને, એ અશ્રદ્ધા માણસને ખલાસ કરી નાખે છે. અશ્રદ્ધા વાળો માણસ ભાવ શૂન્ય બની જાય. એના જીવનમાં નિરસતા અને કઠોરતા સિવાય બીજું કઈ ન હોય. ભગવાનમાં અને ગુરુમાં જે આપણી શ્રદ્ધા રહેલી છે ને, એ જ ભગવત તત્વને પ્રગટ કરે છે. કૃષ્ણ તો સાક્ષાત પરબ્રહ્મ હતા ને. દંતવક્ર, શિશુપાલ, આ બધાને તો પોતાના શત્રુ લાગ્યા છે. બધાએ કઈ બ્રહ્મ સ્વરૂપે કૃષ્ણનો અનુભવ કર્યો નથી. ભીષ્મ પિતામહને દર્શન થયા, અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન થયા. 10 મસ્કનમાં આવે છે જયારે રંગમંડપમાં પ્રવેશ કરી રહ્યા હતા, દરેકને જુદા જુદા દર્શન થયા. મલ્લોને ભગવાન વજ્ર જેવા લાગ્યા. કંસને તો એવું લાગ્યું કે એનો કાળ સામેથી ચાલીને આવી રહ્યો છે.
વસુદેવ દેવકીજીને લાગ્યું પોતાનું બાળક આવી રહ્યું છે, વાત્સલ્યો ભરાવા લાગ્યું. રાજાઓને શાસન કરતા, ગોવાળિયાઓને સ્વજન, દરેકને જુદા જુદા સ્વરૂપે દર્શન થયા. ભગવાનમાં પણ આપણી જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધાથી ભગવાનનો અનુભવ થાય છે. એમ ગુરુના સ્વરૂપમાં રહેલી આપણી શ્રદ્ધા એ ભગવત તત્વ પ્રગટ કરે છે. શ્રી મહાપ્રભુજીમાં જે વૈષ્ણવને શુદ્ધ ભાવ હતો, દ્રઢતા હતી, એમને સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. કોઈએ કેવલ આચાર્ય સ્વરૂપે દર્શન કર્યા, કોઈએ કેવલ વિદ્વાન પંડિત માન્યા. શ્રી મહાપ્રભુજીથી ઈર્ષા કરવા વાળા કેટલા લોકો એ સમયમાં હતા. બધાને ભગવત સ્વરૂપે અનુભવ નથી થયો. જેવી આપણી શ્રદ્ધા હોય એ શ્રદ્ધા હંમેશા ફલિત થાય છે. આજે સૌથી મોટી કમી છે તો એ શ્રદ્ધાની કમી છે. એકલવ્યનો પ્રસંગ તમે જુઓ. મનથી દ્રોણાચાર્યને ગુરુ માની ચૂક્યો હતો. દ્રોણાચાર્ય પાસે આવ્યો, એની પરીક્ષા લીધી. લાગ્યું આ તો બહુ તેજસ્વી છે, અર્જુનથી આગળ વધી જશે. નહીં તો પાંડવોના પક્ષપાતી હતા. હું ક્ષત્રિય સિવાય કોઈને આ વિદ્યા ન શીખડાવું, ક્ષત્રિય રાજ્યકુળનો ગુરુ છું. પેલો નિરાશ ન થયો. જંગલમાં આવી માટીમાંથી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી, એમાં શ્રદ્ધા રાખી સ્વયં ધનુર્વિદ્યા શીખવાનો પ્રારંભ કરે. તમે જુઓ શ્રદ્ધામાં કેટલી તાકાત છે કે જે જ્ઞાન ગુરુએ નથી આપ્યું એ ગુરુમાં શ્રદ્ધા રાખીને આત્મસાત કરી ગયો છે. ગુરુના વચનમાં વિશ્વાસ કે શ્રદ્ધા હોય ત્યારે ફલાત્મક બને. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી, લૌકિક ભાવ રાખ્યા વગર જે આ સર્વોત્તમજીનો પાઠ કરશે તેને શ્રી વલ્લભનો સાક્ષાત્કાર થયા વગર નહીં રહે એવી બાંહેધરી શ્રી ગુસાઈજી આપે છે, વિશ્વાસ આપે છે. અષ્ટાક્ષર મંત્રના પણ કેટલાય એવા પ્રસંગો છે. ચાચા રિવોજીનો પ્રસંગ જુઓ. અષ્ટાક્ષર બોલીને નદીના પાણી પર ચાલવા લાગ્યા. પેલો સાથે જે વૈષ્ણવ હતો એ પણ અષ્ટાક્ષર બોલી રહ્યો હતો. એનો પગ પાણીમાં ડૂબ્યો ત્યારે ચાચાજી પકડી લીધો. કેમ વૈષ્ણવ છું, કે આ શું થયું? મેં વિચાર્યું કે તમે અષ્ટાક્ષર બોલીને પાણી પર ચાલો તો હું કેમ ન ચાલી શકું? ચાચાજી કહ્યું, જે દિવસે તારામાં મારા જેવી ગુરુના વચનમાં શ્રદ્ધા થશે ને ત્યારે તારે મારો હાથ નહીં પકડવો પડે, તું પણ ચાલી શકીશ. ગુરુમાં કદાચ સામર્થ્ય ન પણ હોય, ગુરુના સ્વરૂપમાં આવેલી શ્રદ્ધાથી એ સામર્થ્ય તમારામાં આવી શકે. શ્રદ્ધામાં એટલી તાકાત છે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે, શ્રદ્ધામયોયમ પુરુષ યોય શ્રદ્ધસ્ય એવ સ. પાઠ કરીએ, જપ કરીએ. મંત્ર માટે પણ કહ્યું, સંદિગ્ધો હિ હતો મંત્ર. તમે કોઈ મંત્રનો જાપ કરો, એમાં જો તમને અવિશ્વાસ હોય તો એનાથી મંત્ર નિષ્ફળ થઈ જાય, ફલાત્મક ન થાય. એમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. સર્વોત્તમજીનો પાઠ કરવાનો પ્રકાર બતાવ્યો. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ. સર્વોત્તમજીના એક એક અક્ષરમાં શ્રી વલ્લભ બિરાજે છે. જો સાધારણ કવિની રચના હોય, કવિતાઓ હોય, કલ્પના હોય, કોઈ વિદ્વાનની રચના હોય અને આચાર્ય ચરણોના જે અનુભવ હોય, ભગવદીઓના અનુભવ હોય, ભક્તોના અનુભવ હોય, એમાં બહુ ફરક હોય. આજનો બુદ્ધિશાળી કવિ ગમે એટલું સારું લખી શકે, ગમે એવી સારી રચના કરી શકે, પણ એ કેવલ કલ્પના છે. એ બીજાના ઉદ્ધારનું કારણ ન બની શકે. એ કવિતાઓ તમે વાંચો, સૌંદર્યનું વર્ણન કર્યું હોય, ઘણું ઘણું વર્ણન હોય, એ કલ્પના છે, એનાથી કોઈનો ઉદ્ધાર ન થઈ શકે. પણ આચાર્ય ચરણોની વાણી છે, ભગવદીઓની અનુભવની વાણી છે, એમાં એ સામર્થ્ય છે કે આજે પણ તમે ગાઓ
તો તમે પ્રભુનો અનુભવ કરી શકો. એમનો જે અનુભવ હતો એ તમારો અનુભવ પણ બની શકે. ગોપીજનોએ ગોપી ગીત ગાયું, પ્રભુના વિરહનો અનુભવ કર્યો, તો આજે પણ ગોપી ગીતનું ગાન કરતા કરતા આપણને પણ ચોક્કસ વિરહનો અનુભવ થાય. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનો જે અનુભવ કર્યો અને મધુરાષ્ટક આપના મુખમાંથી પ્રગટ થયું, તો આજે પણ આપણે મધુરાષ્ટકનું ગાન કરીએ તો પ્રભુની મધુરતાનો અનુભવ થયા વગર ન રહે. આચાર્યોની વાણીમાં એ સામર્થ્ય છે. એમનો અનુભવ આપણો અનુભવ બની શકે. આજે પણ અષ્ટસખાના કીર્તનો આપણે ગાઈએ તો અષ્ટસખાની વાણી એમના અનુભવની વાણી છે. જે સમયે જે લીલાનો અનુભવ થયો એ સમયે એ લીલા એમના મુખમાંથી પ્રગટ થઈ. આજે પણ આપણે એનું ગાન કરીએ તો એ લીલા આપણી આંખ સામે તાદ્રશ પ્રગટ થઈ જાય. એટલા માટે અનુભવની અભિવ્યક્તિ છે. એનાથી કાળમાં કોઈ ફેરફાર ન થાય. પરમ સત્ય છે. એટલા માટે ત્રિકાલા બાધિત એટલે ભૂતકાળમાં પણ હતો, આજે પણ છે ને વર્તમાનમાં પણ રહેશે. ત્રણેય કાળમાં એ સત્ય હોય. જો શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી, કૃષ્ણાશ્રય વિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રયના અંતમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ કૃષ્ણાશ્રયનો પાઠ જે કોઈ ઠાકોરજીની સાનિધ્યમાં પ્રભુની સન્મુખ કરશે તો ચોક્કસ એનો કૃષ્ણનો આશ્રય દ્રઢ થશે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ટીકાકારે ટીકામાં લખ્યું છે કે કુબેરના બે પુત્રો નલકુબર અને મણિગ્રીવ સ્નાન કરી રહ્યા હતા. ઋષિનું આગમન થયું અને જલ ક્રીડા કરતા કરતા ઋષિનો અનાદર કર્યો. તો ઋષિએ શ્રાપ આપ્યો કે તમે જળ બુદ્ધિના છો તો વૃક્ષની જળ યોનિમાં તમે જન્મ લેશો. બંને ક્ષમા માંગી કે અમારો અપરાધ થયો છે, અમને ક્ષમા કરો. ત્યારે ઋષિએ આશીર્વાદ આપ્યા, તમે વૃક્ષ તો બનશો પણ નંદરાયજીના આંગણામાં વૃક્ષ બનીને તમે ઉગશો. એટલા બંને અંજન વૃક્ષ, આંજણિયાના વૃક્ષ બનીને ઉગ્યા. અરે ભગવાને જયારે ઉખલ બંધન લીલા કરી, જો ઋષિનો આશીર્વાદ મળ્યો, દયા પણ આવી, શાપની સાથે આશીર્વાદ આપ્યો કે તમે વૃક્ષની જળીઓનીમાં તો જન્મશો પણ નંદરાયજીના આંગણિયામાં તમે ઉગશો. અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તમારો ઉદ્ધાર થશે. ઉકલ બંધન લીલામાં ઠાકોરજી પેલા ખાણિયાને ખેંચતા કે વચ્ચેથી નીકળી ગયા અને પેલો ઉખલ અટકી ગયો. ત્યારે ઠાકોરજીએ સહેજ ચરણનો સ્પર્શ કરાવ્યો અને બંને વૃક્ષ મૂળમાંથી પડ્યા અને નલકુંવર મણિગ્રીવને પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયું. એક ઋષિના વચનને સત્ય કરવા માટે ભગવાને નલકુંવર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. કેમ કે ભક્તનું આપેલું વચન છે, એને સત્ય પ્રભુએ કર્યું છે. તો સાક્ષાત શ્રી વલ્લભની વાણી છે અને શ્રી વલ્લભ તો સાક્ષાત ઠાકોરજીના મુખારબિંદના અવતાર છે. અને એવા શ્રી વલ્લભ જો આજ્ઞા કરતા હોય કે ઠાકોરજીની સન્મુખ તમે કૃષ્ણાશ્રયનો પાઠ કરો તો ચોક્કસ તમારો ભગવદ આશ્રય દ્રઢ થશે. તો યાદ રાખો, ઠાકોરજી તમારો આશ્રય દ્રઢ કરાવશે, જેમાં કોઈ પ્રકારની શંકા ન રાખવી. શ્રી વલ્લભની વાણી છે, સાક્ષાત ભગવત મુખની વાણી છે. અને એટલા માટે સ્વરૂપાત્મક વાણી છે. જેમ શ્રી વલ્લભ સાક્ષાત ભગવદાવતાર છે, એમ શ્રી ગુસાઈજી પણ સાક્ષાત ભગવત પ્રાગટ્ય છે.
માટે શ્રી ગુસાઈજીની વાણી પણ ભગવદ વાણી છે, સ્વરૂપાત્મક વાણી છે. સર્વોત્તમજીના 35 શ્લોકમાં નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ 5 પ્રકારે શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. આપણે ગઈકાલે જોયું, સ્તોત્રમાં જેનું નિરૂપણ છે, શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે, સ્તોત્ર સર્વોત્તમ છે, અને જેમણે ગાયો હોય શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ છે. તો આપણે પણ શ્રી વલ્લભ પ્રત્યે સર્વોત્તમ ભાવ હૃદયમાં ધારણ કરીને એનું શ્રવણ કરીએ તો આપણને પણ સર્વોત્તમ ફલ મળ્યા વગર ના રહે. એનું કારણ, સ્વાતિ નક્ષત્ર આવે, છીપ પ્રતીક્ષા કરતા હોય. સ્વાતિમાં મેઘ વરસશે, એને પેલાથી ખબર પડી જાય સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસવાનો હોય, છીપ બધા પાણીની ઉપર આવી જાય ને પોતાના મુખ ખુલ્લા કરીને બેસે. અને એ સ્વાતિની જલબુંદ છીપમાં આવે ત્યારે પોતાનું મુખ બંધ કરી અને સાગરના તળિયે બેસી જાય. એવી જ રીતે સ્વાતિ જલ બૂંદ જબ પરત હે જાહી में ताही में होत તે શું જોવાનો. આપણે જો પાત્ર બનીને શ્રવણ કરીએ તો સર્વોત્તમજીનો એક એક નામ મારો સ્વાતિ જલના બિંદુઓ છે, અને એને આપણે હૃદયમાં ધારણ કરીએ. એ રસ સાગરની ભીતર આપણે જઈએ, ડૂબકી મારીએ, ત્યારે એ બુંદ મોતી બની જશે. ચાલો શ્રી વલ્લભની એકવાર સ્તુતિ કરી લઈએ, કારણ કે આ સર્વોત્તમજીનો નાદ છે જે આપણા અંતરમાં નિત્ય ગુંજે. કાલે પણ ચર્ચા થઈ હતી કે વૈષ્ણવે સર્વોત્તમજીનો પાઠ નિત્ય કરવો જોઈએ. એનાથી જ આપણું વૈષ્ણવત્વ જાગૃત રહેશે. તો સાથે મળીને આપણે ગાન કરશું. અંતર મેં ગુંજ્યો નાદ રસના સુમિરિત વલ્લભ નામ.